અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજાથી મહુવા જતા હાઈવે ઉપર ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો। આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી મહુવા જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર 5 વાગ્યાના આસપાસના સમય દરમિયાન કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો। તળાજા તાલુકાના સાંખડાસરના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માતના પગલે આસપાસના વિસ્તારમાંથી સેવાભાવી લોકો દોડી આવ્યા હતા। જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામેલ ન હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું।